નમસ્કાર બાળ મિત્રો, આપણે ગયા એપિસોડમાં વર્ગમૂળ સંખ્યાઓ વિશે અને એના ગુણધર્મો વિશે જોયું. એટલે હવે તમને વર્ગ અને વર્ગમૂળ વિશે ખ્યાલ આવી ગયો છે. એમાં આજે આપણે જે શીખવાનું છે એ છે વર્ગ અને વર્ગમૂળથી બનતી કેટલીક પેટર્ન્સ, જેને આપણે ગુજરાતીમાં તરાહો કહીએ છીએ, અને જે ખૂબ રસપ્રદ પાઠ છે. એટલે તમને ખૂબ મજા આવશે. પહેલાં એક ટપકાની મદદથી બનતી આકૃતિ છે, એવી રીતે 3 ટપકાની મદદથી બનતી આકૃતિ છે, ત્યારબાદ 6 ટપકા, ત્યારબાદ 10 ટપકા અને 15 ટપકા. તો તમે આ દરેક આકૃતિની વિશેષતા તમે જોઈ હશે કે દરેક આકૃતિને આધારે એક ત્રિકોણ બને છે. તો આ ત્રિકોણીય સંખ્યાઓ છે એનો આપણે સરવાળો કરીને સરસ મજાની વર્ગ સંખ્યાઓ કઈ રીતે બને એની એક પેટર્ન આધારિત આપણે પ્રવૃત્તિ કરીએ. અહીંયા આ એક સંખ્યા છે, એટલા માટે આપણે અહીંયા 1 લખ્યો. એમાં 3 બ્લોક ઉમેરીએ છીએ, તો એના 1 અને 3નો સરવાળો કરીએ તો ટોટલ કુલ થશે 4, જે 2નો વર્ગ છે. તમે જોઈ શકો છો આકૃતિમાં 2x2નો એટલે કે 2 × 2નો એક ચોરસ બને છે, જે 2નો વર્ગ છે. અહીંયા 3 બ્લોક આપેલા છે, જે ત્રિકોણીય પેટર્ન તમે જોઈ શકો છો. 3 છે, એમાં બીજી આપણે 6 ઉમેરીએ છીએ, એટલે કુલ થશે 9. એટલે આ 9ના આધારે 3 × 3નો એક ચોરસ બનશે, જે 3નો વર્ગ બનશે, જે તમે જોઈ શકો છો. ચાલો વધુ એક પ્રવૃત્તિ કરીએ. અહીંયા 6 બ્લોકનો એક ત્રિકોણ આપેલો છે, એમાં આપણે બીજા 10 બ્લોક ઉમેર્યા, એટલે હવે કુલ થશે 16. એટલે 16 બન્યા એટલે એ 4નો વર્ગ થશે. એટલે તમે જોશો 4x4નો એક ચોરસ બનશે, જે વર્ગ સંખ્યા છે. આપણે ત્રિકોણીય સંખ્યાઓની મદદથી એક સરસ મજાની પેટર્ન બને છે એની એક પ્રવૃત્તિ કરી. હવે પેટર્નને આધારિત આપણે બીજી એક પ્રવૃત્તિ કરીએ. તમે જોઈ શકો છો કે આ 1નો વર્ગ એટલે કે 1 અને 2નો વર્ગ 4, એની વચ્ચે આ 2 અને 3 એવી 2 સંખ્યાઓ છે કે જે વર્ગ સંખ્યાઓ નથી. હવે જે 2નો વર્ગ છે અને આ 3નો વર્ગ છે, આ 2ના વર્ગ અને 3ના વર્ગની વચ્ચે, એટલે 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9, એની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? આ 5, 6, 7 અને 8. એટલે કુલ 4 સંખ્યાઓ એવી મળે છે કે જે વર્ગ નથી. વધુ એક ઉદાહરણ જોઈએ. 3નો વર્ગ એટલે કે 9 અને 4નો વર્ગ 16, એની વચ્ચે આ 10, 11, 12, 13, 14 અને 15, એટલે 6 સંખ્યા એવી મળે છે કે જે વર્ગ નથી. વધુ એક એનું ઉદાહરણ જોઈએ. 4નો વર્ગ એટલે કે 16 અને 5નો વર્ગ એટલે કે 25, ની વચ્ચે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, આ 17, 18, 19, 20, 21, 22, 23, 24, એટલે કુલ 8 સંખ્યાઓ એવી મળે છે કે જે વર્ગ નથી. તો તમે જોયું હશે કે દરેક વખતે જે n અને n+1 એટલે 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા માટે જ્યારે એનો આપણે વર્ગ કરીએ છીએ અને જ્યારે એનો તફાવત કરીએ છીએ, દાખલા તરીકે n+1નો વર્ગ એટલે બીજી પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અને પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ એટલે કે n વર્ગ, જ્યારે એનો આપણે તફાવત કરીએ છીએ ત્યારે આપણને 2 પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો તફાવત કરતાં 1 ઓછી આપણને મળે છે. તમે દરેક ઉદાહરણોમાં જોયું કે આ પેટર્ન ફોલો થાય છે કે જે 2 પૂર્ણ વર્ગ છે એના સંખ્યા વચ્ચે જે એકી સંખ્યાઓ છે એ એના તફાવત કરતાં 1 ઓછી હોય છે. ઓકે, ચાલો તો આપણે બીજી એક પેટર્ન જોઈએ. એ પેટર્નનું નામ છે એકી સંખ્યાઓનો સરવાળો. તમે અહીંયા જોયું છે કે અહીંયા તમને કેટલીક એકી સંખ્યાઓ છે એનો સરવાળો આપ્યો છે. દાખલા તરીકે પહેલી એકી સંખ્યા 1 છે,
તો એક પોતે એકી સંખ્યા છે એટલે એનો વર્ગ એકનો વર્ગ એટલે 1 થાય છે. પછી પ્રથમ બે એકી સંખ્યાનો સરવાળો એટલે 1 વત્તા 3 એનો સરવાળો 4 થાય છે કે જે 2 નો વર્ગ છે. ત્યારબાદ પ્રથમ 3 એકી સંખ્યાનો સરવાળો 1 વત્તા 3 વત્તા 5 એટલે કે 9 જે 3 નો વર્ગ છે. પછી પ્રથમ 4 એકી સંખ્યાનો સરવાળો પ્રથમ 4 એકી સંખ્યાઓ 1 3 5 અને 7 એનો સરવાળો 16 થાય છે જે 4 નો વર્ગ છે. ત્યારબાદ પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો 1 3 5 7 અને 9 એનો સરવાળો 25 થાય છે જે 5 નો વર્ગ છે. પ્રથમ 6 એકી સંખ્યાનો સરવાળો એટલે કે 1 3 5 7 9 11 પ્રથમ 6 એકી સંખ્યાનો સરવાળો 36 થાય છે જે 6 નો વર્ગ છે. એટલે તમે એકી સંખ્યાનો સરવાળો છે એને તમે n ગણો તો એનો જેટલી એકી સંખ્યા નંબર ઓફ જે એની સંખ્યા છે એનો વર્ગ છે. એટલે કે જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે તો તેને 1 થી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. તમે દરેક ઉદાહરણમાં જોયું કે પૂર્ણવર્ગ સંખ્યાને તમે 1 થી શરૂ કરી અને દરેક ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે તમે રજૂ કરી શકો છો. તો આપણે ચેક કરીએ કે જે એકી સંખ્યાઓ છે એનો આપણે સરવાળો આપણે જોયો એ પ્રમાણે આપણે ચેક કરીએ તો અહીંયા 25 છે. તો એને આપણે ચેક કરીએ તો ક્રમિક આપણે જે એકી સંખ્યાઓ છે એમાંથી બાદ કરતા જઈએ તો 25માંથી 1 બાદ થાય તો 24 આવશે. ત્યારબાદ 24માંથી બીજી ક્રમિક એકી સંખ્યા 3 બાદ કરીએ તો 21 આવશે. ત્યારબાદ જે 21 આવ્યા એમાંથી ત્રીજી એકી સંખ્યા છે એ 5 બાદ કરીએ તો 16 આવશે. ત્યારબાદ 16માંથી એ પછીના ક્રમની એકી સંખ્યા એટલે કે 7 બાદ કરીએ એટલે 9 આવશે. ત્યારબાદ 9માંથી પછીના ક્રમની એકી સંખ્યા એટલે કે 9 બાદ કરીએ એટલે 0 આવી જાય. એટલે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતાં કરતાં આપણે 0 સુધી પહોંચી જઈએ એટલે એનો અર્થ એવો થાય કે આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચાલો આપણે એક બીજું પૂર્ણ વર્ગ ન હોય એવું ઉદાહરણ જોઈએ. 38 છે એમાં પહેલા 1 બાદ કરીએ તો 37 આવે. 37માંથી પછીના ક્રમે 3 બાદ કરીએ તો 34 આવે. 34માંથી પછીના ક્રમે 5 બાદ કરીએ તો 29 આવે. ત્યારબાદ 29માંથી પછીના ક્રમે 7 બાદ કરીએ તો 22 આવે. 22માંથી પછીની એકી સંખ્યા એટલે કે 9 બાદ કરીએ તો 13 આવે. અને 13માંથી પછીની એકી સંખ્યા એટલે કે 11 બાદ કરીએ તો 2 આવે છે. હવે તમે જોઈ શકો છો કે હવે પછી જે 2 આવ્યા એમાંથી હવે પછીના ક્રમની એકી સંખ્યા બાદ કરી શકશું. 13 જે બાદ થઈ શકશે નહીં. એટલે એમાં ટૂંકમાં છેલ્લે 2 વધે છે એટલા માટે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે જો આપેલ પ્રાકૃતિક સંખ્યાને આપણે 1 થી શરૂ કરી અને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ ન કરી શકાય તો તે પૂર્ણ વર્ગ નથી એવું સાબિત થાય. જે આપણે આ બંને એક પૂર્ણ વર્ગ હોય એવું અને એક પૂર્ણ વર્ગ ન હોય એવું ઉદાહરણથી જોયું. હવે આપણે પછીની પેટર્ન એટલે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે એ જોઈએ. અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે 3 નો વર્ગ જે કે 9 થાય તો આપણે એમાં ક્રમિક પ્રાકૃતિક સંખ્યા આપણે પહેલો વર્ગ આપણે પ્રથમ સંખ્યા મેળવવા માટે જે 3 નો વર્ગ છે એમાંથી 1 બાદ કરીએ અને એને 2 વડે ભાગીએ એટલે આપણને 3 નો વર્ગ 9માંથી 1 બાદ થાય એટલે 8 અને એને 2 વડે ભાગીએ એટલે 4 મળશે જે આપણી પ્રથમ સંખ્યા છે. બરાબર. હવે બીજી સંખ્યા આપણે મેળવીએ જે આપણે 3 નો વર્ગ 9 છે એમાં 1 ઉમેરીએ એટલે કે 10 થાય. એને ભાગ્યા 2 કરીએ એટલે આપણને 5 મળશે. એટલે એકવાર આપણે ક્રમિક સંખ્યા મેળવવા માટે એકવાર બાદ કર્યા છે અને એકવાર ઉમેર્યા છે. હજી એક ઉદાહરણ જોઈએ. 5 તો 5 નો વર્ગ છે 25 થાય તો 5ના વર્ગમાંથી 1 બાદ કરી અને એને 2 વડે ભાગતા આપણને મળશે 12 અને 5ના વર્ગમાં 1 ઉમેરી અને 2 વડે ભાગતા આપણને પછીની ક્રમિક સંખ્યા એટલે 13 મળશે. તો આ બંને ઉદાહરણમાં તમે જોયું કે 4 અને 5નો સરવાળો 9 થાય છે કે જે 3 નો વર્ગ છે અને 12 અને 13નો સરવાળો 25 થાય છે કે જે 5 નો વર્ગ છે. વધુ ઉદાહરણ જોઈએ આપણે એક 7 નો વર્ગ
તો 7ના વર્ગ 49 થશે. એટલે 7ના વર્ગમાંથી 1 બાદ કરીએ અને એને 2 વડે ભાગીએ તો આપણને 24 મળશે. અને આ બાજુ 7ના વર્ગમાં 1 ઉમેરી અને એને 2 વડે ભાગીએ તો આપણને 5 મળશે. વધુ એક ઉદાહરણ જોઈએ. 9નો વર્ગ એટલે કે 81. એમાં સેમ 9ના વર્ગમાંથી 1 બાદ કરી અને 2 વડે ભાગશું તો આપણને 40 મળશે. અને 9ના વર્ગમાં 1 ઉમેરી અને એને 2 વડે ભાગશું તો એમાં આપણને સંખ્યા 41 મળશે, જે બંનેનો સરવાળો પણ 81 થશે. 11નો વર્ગનો આપણે ઉદાહરણ જોઈએ, જે 121 થાય. તો 11ના વર્ગમાંથી 1 બાદ કરી અને એને 2 વડે ભાગશું તો આપણને 60 મળશે. અને 11ના વર્ગમાં 1 ઉમેરી અને 2 વડે ભાગશું તો આપણને પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા એટલે કે 61 મળશે. અને 60 અને 61નો સરવાળો 121 થાય. છેલ્લું એક ઉદાહરણ જોઈ લઈએ. 15નો વર્ગ છે, જે 225 થાય છે. તો 15ના વર્ગમાંથી 1 બાદ કરી અને એને 2 વડે ભાગશું તો આપણને સંખ્યા 112 મળશે. અને 15ના વર્ગમાં 1 ઉમેરી અને એને 2 વડે ભાગશું તો આપણને સંખ્યા 113 મળશે, જે 112 અને 113નો સરવાળો 225 થઈ જશે, કે જે 15નો વર્ગ છે. તો આટલા ઉદાહરણ ઉપરથી એક આપણે સામાન્ય બાબત તારવી શકીએ કે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગને આપણે 2 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ. પછીની એક પેટર્ન જોઈએ. 2 ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર. જો અહીંયા આપણે 2 ક્રમિક એકી સંખ્યાઓ લીધી છે, 11 ગુણ્યા 13, જે થાય છે 143. તો 11 છે એ 12 ઓછા 1 છે અને 13 છે એ 12 વત્તા 1 છે. એટલે આ 12 વર્ગ અને એમાંથી 1 બાદ કર્યો આપણે, એટલે 144 માંથી 1 બાદ કરીએ એટલે આપણને 143 મળે. પછીના ક્રમે આપણે જોઈએ 13 ગુણ્યા 15, તો એના બરાબર 195 થશે. એટલે જે 14 માંથી 1 બાદ થશે એટલે 13 આવશે અને 14માં 1 ઉમેરાશે એટલે 15 આવશે. 14નો વર્ગ અને એમાંથી આપણે 1 બાદ કરશું એટલે આપણને 195 મળશે. એવી રીતે પછીનું ઉદાહરણમાં તમે 29, 31માં જઈ શકો છો. 29 છે એ 30માંથી 1 બાદ કરીએ તો મળે છે, 31 30માં 1 ઉમેરીએ તો મળે છે. અને 30નો વર્ગ એટલે કે 900 થાય અને એમાંથી 1 બાદ કરીએ એટલે આપણને 899 મળે છે. પછીની સંખ્યા આપણે જોઈએ 44 ગુણ્યા 46, એટલે એ 2024 થશે. એટલે 44 છે એ 45માંથી 1 બાદ કરીએ એટલે મળશે, 46 છે એ 45માં 1 ઉમેરીએ તો મળશે. એટલે 45નો વર્ગ જે કે 2025 થાય અને એમાંથી 1 બાદ કરીએ એટલે આપણને 2024 મળશે. આમ તમે આ ઉપરના ઉદાહરણો ઉપરથી જોયું કે દરેક વખતે એક પ્રકારની પેટર્ન ફોલો થાય છે કે એ ઓછા 1 ગુણ્યા એ વત્તા 1 બરાબર એનો વર્ગ ઓછા 1. એટલે આ પ્રકારની એક પેટર્ન પણ તમને જોવા મળે છે. હવે પછીના ક્રમે જે તમને 2 પેટર્ન બતાવું છું, માત્ર એ વર્ગ સંખ્યાથી જે એક આકૃતિ રચાય છે, એના વર્ગથી સંખ્યાની ગોઠવણીથી જે આકૃતિ બતાવે છે એના ઉદાહરણો છે. અને એક રસપ્રદ પેટર્ન તરીકે આપણે એને જોવાની છે. તો સ્ક્રીન ઉપર જોઈએ આપણે. 1નો વર્ગ 1 છે, 11નો વર્ગ 121 છે. પછી એટલે 1 1 1 વધતા જાય છે દરેક વખતે, 1 11 111. તો એનાથી તમે જો એનો વર્ગ કરવાથી એક રસપ્રદ પ્રકારની આમ પિરામિડ આકારની એક પેટર્ન મળે છે, જે તમે જોઈ શક્યો છો. એટલે આ 1 1 થી માંડી અને નીચે આપણે 1 2 3 4 5 6 7 અને 8 1નો વર્ગ કરી આપણે આવી રીતની પિરામિડ આકારની રસપ્રદ પેટર્ન બનાવી શકીએ છીએ. એવું જ એક બીજું ઉદાહરણ જોઈએ. 7નો વર્ગ 49, 67નો વર્ગ 44 89. હવે 1 1 6 આગળ ઉમેરાતા જશે. તમે જુઓ 667નો વર્ગ જે સંખ્યા બને છે, 6667નો વર્ગ, 66667નો વર્ગ, અને એવી રીતે સંખ્યા છે એ આગળ જતા એક ત્રિકોણ પ્રકારની પેટર્ન છે એ આપણને આકૃતિ પર બનતી જોવા મળે છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું આપણે ઘણા બધા ઉદાહરણો દ્વારા જોયું કે વર્ગ અને વર્ગમૂળ છે
એની મદદથી આપણે સરસ મજાની પેટર્ન બનાવી અને તમે સરસ મજાની પ્રવૃત્તિ કરી અને આજે વર્ગ અને વર્ગમૂળને તમે રસપ્રદ બનાવી શકો છો. ઓકે,